માંડલ નાગરિક બેંક દ્વારા સ્વામીજી આશ્રમમાં વાનપ્રસ્થાશ્રમના વૃદ્ધોને ધાબળા વિતરણ કરાયા। વર્ષોથી કાર્યરત નાગરિક બેંક દ્વારા નગરના ધાર્મિક પ્રસંગો સેવાના કાર્યોમાં હંમેશા મદદ કરવામાં આવી રહી છે। આ બેંક દ્વારા તાજેતરમાં જ બેંકના 7,000થી વધુ સભાસદોને ધાબળા વિતરણ કરવામાં આવ્યા હતા। ત્યારે તારીખ 5ના રોજ સ્વામીજી આશ્રમ ખાતે આવેલ વાનપ્રસ્થાશ્રમના વૃદ્ધોને તેમજ આશ્રમમાં સેવા આપતા સ્ટાફ મિત્રોને ધાબળાનું વિતરણ કર્યું હતું। આ પ્રસંગે બેંકના ચેરમેન, બોર્ડ ઓફ ડિરેક્ટરની ટીમ પણ ઉપસ્થિત રહી હતી। આશ્રમના ટ્રસ્ટી રાકેશભાઈ વ્યાસ દ્વારા નાગરિક બેંકનો આભાર પત્રથી આભાર માન્યો હતો। આજે અમે માંડલ સ્વામીજી આશ્રમ ખાતે વાનપ્રસ્થાશ્રમના વૃદ્ધો માટે બેંકના 2023-24ના વર્ષના સભાસદ લાભાર્થી ફંડમાંથી સભાસદોને જે ગિફ્ટ આપવામાં આવેલી એવા ચોરસા દરેક વૃદ્ધોને આપવા માટે બોર્ડ ઓફ ડિરેક્ટર્સના તમામ સભ્યો અને અમારા સ્ટાફ વતી હું અહીં ઉપસ્થિત રહી અને દરેકને માન સન્માનભેર અમે જે કંઈ ભેટ અમારાથી થયું હતી એ આપેલ છે અને વૃદ્ધો ખૂબ જ રાજી થયેલ છે। અહીંયા કેટલા વૃદ્ધોને તમે? અહીંયા 17 વૃદ્ધો છે અને 9 સ્ટાફ છે, એમ કરીને 26 ટોટલ અમે ગિફ્ટ પ્રેઝન્ટ કરી છે। કઈ બેંક દ્વારા આપી? માંડલ નાગરિક સહકારી બેંક લિમિટેડ માંડલ 1972થી અમારી બેંકની સ્થાપના થઈ છે। એ અવારનવાર અમે આ સંસ્થાને મદદરૂપ થઈએ છીએ।